નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલકેશ પટેલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જુલાઈ મહિનાના નક્ષત્ર આધારિત વિડીયોની માહિતીની ચર્ચા કરવાના છીએ. આપણે એ પહેલાં શરૂઆત કરતાં પહેલાં મારું નાનકડું સૂચન છે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે ખેતરમાં પાણી વાળતા વિડીયો જોતા હોય, તારીખો યાદ ના રહેતી હોય, લખવા માટે કોઈ સાધન ના હોય, એવા ખેડૂત મિત્રોને ખાસ એક નંબર હું આપું છું. નંબર 72 038 છે, 73 669, બરાબર છે. નંબર એકવાર ફરીથી બોલું છું, 72 038 73 66 9, બરાબર છે. નીચે સ્ક્રીન ઉપર પણ તમને નંબર દેખાતો હશે. એ નંબર પર તમે મેસેજ કે વોટ્સએપ કરશો તો તમને માહિતી નક્ષત્રની મોબાઈલમાં આપી દેશે, બરાબર છે. સાથે બીજી વસ્તુ છે, ઘણા બધા ખેડૂત મિત્રો દર મહિનાનો અમે વિડીયો અઠવાડિયા પહેલાં અમે શૂટ કરી લેતા અને તમારા સુધી માહિતી પહોંચાડતા હોય છે. પણ ઘણીવાર ખેડૂત મિત્રો યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી હોતી, જેને કરીને અમારો વિડીયો તો સમયસર અપલોડ થઈ જાય છે પણ એમને જોવામાં લેટ પડે છે અથવા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી હોતી, જેથી કરીને સમયસર વિડીયો એમને મળતો નથી. એવા ખેડૂત મિત્રોને ખાસ માહિતી આપું છું, પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રથમ તમારા ફોનમાં યુટ્યુબ ખોલો, ત્યારબાદ સર્ચ કરો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક, એટલે ચેનલ ઓપન થશે. તેના પછી સબસ્ક્રિપ્શન બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને ખેતી લગતી તમામ માહિતી મળતી રહેશે. અને આ વિડીયોમાં જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે સબસ્ક્રાઇબ કરશો તો દર મહિનાનો વિડીયો તમારા મોબાઈલમાં તમને નોટિફિકેશન તમને મળી જશે. હવે ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે જુલાઈ મહિનામાં સૌથી પહેલાં તો વાવેતર ક્યારે નથી કરવાનું. તો સૌથી પહેલાં મંગળવાર અને શનિવારે વાવેતર નથી કરવાનું. મંગળવાર 7 તારીખ, 14 તારીખ, 21 તારીખ અને 28 તારીખે મંગળવાર છે, અને શનિવાર 4 તારીખ, 11 તારીખ, 18 તારીખ અને 25 તારીખ મંગળ અને શનિએ વાવેતર નથી કરવાનું. શા માટે? તો ઋષિ પરાશર અનુસાર કે મંગળવારે વાવેતર કરવામાં આવે તો જે તે પ્રદેશમાં જે તે પાકને ધ્યાનમાં રાખતા ઉંદરનો નુકસાન પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે, અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનો એટેક પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે. ત્યાર પછી આપણે રિક્તા તિથિ છે. રિક્તા તિથિમાં પહેલાં ગામડાના વડીલ લોકોને, જે લોકો નક્ષત્ર વિશે કે તિથિ કે જે વિશે જાણે છે એ લોકોને ખ્યાલ છે કે ચોથ, નવમી અને ચૌદશ આ ત્રણેય તિથિઓ એવી છે કે જેમાં ચંદ્ર ક્ષીણ એટલે ચંદ્રની અસર શૂન્ય બરાબર આપણે જમીનમાં હોય છે. અને ચંદ્રનું મહત્વ પહેલાંના કાળમાં જે જોઈએ તો ઋષિ પરાશર, બૃહદ સંહિતાની અંદર, આ બધાની અંદર જે જૂનું જે પ્રાચીન આપણું ઋષિમુનિનું વિજ્ઞાન હતું એ વિજ્ઞાનને સમજીને આપણે આ તારીખોની આપણે સમજણ આપતા હોઈએ છીએ. ઘણાને એમ લાગે કે આજના સમયમાં સૂર્ય અને ચંદ્રનું મહત્વ તો બે વસ્તુ છે કે સૂર્યથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો ચંદ્રથી આખા તમારી વનસ્પતિમાં, છોડમાં જે ખોરાક બને છે એને પોષણ કરવાનું કાર્ય જે ચંદ્ર કરતા હોય છે. અને એના કારણે જ આજે જોઈએ છે કે પૂનમે અમાસના ભરતી એટલે કે જમીનનો ગ્રેવિટેશનલ ફોર્સ બ્રહ્માંડનો ગ્રેવિટેશનલ ફોર્સ ઉપરની તરફ ખેંચે છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે પૂનમે સમુદ્રના મોજા 15-20 ફૂટ ઉપર ઉછળે છે, બરાબર છે. આ છે ગ્રેવિટેશનલ ફોર્સ. જે પ્રમાણે બીજ જમીનમાં વાવીએ છીએ એ દિવસે ચંદ્રનો સીધો પ્રભાવ એ આપણા બીજ ઉપર પડતો હોય છે, ને આખા કેલેન્ડર દરમિયાન પહેલાંના સમયમાં આખું કેલેન્ડર જે આપણે નક્ષત્ર કહીએ છીએ કે 27 નક્ષત્રનો સમૂહ છે, અને એમાંથી ચંદ્ર જ્યારે પસાર થતો હોય ત્યારે ભૌગોલિક પરિસ્થિતિ આપણી બીજ અને વનસ્પતિની અંદર જોવા મળતો હોય છે. અમાસની આજુબાજુમાં જુઓ છો તો તમે રોગ અને જીવાતના કીટકોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. અમુક જે આઠમને બધા હોય છે તો આપણે ઝાડ કાપતા હોય એ દિવસમાં જો આઠમની આસપાસની ઝાડ કપાય છે તો એ સમયગાળા દરમિયાન એ લાકડું વહેલા સડી જતું હોય છે. ઇવન તમે ઘઉંની કાપણી કરવામાં મેં ઘણા ખેડૂત મિત્રોને કીધું છે કે ઘઉંની કાપણી તમે ભરણીની આસપાસ, ભરણી અને કૃતિકા નક્ષત્રમાં કરતા હોય તો એ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો એ ઘઉંને જો પ્રોપર સૂકવીને એ ઘઉં સડી જવાની શક્યતાઓ અથવા તો એની અંદર જે ફૂદા પડી જવાના પ્રશ્નો આપણે જોવા મળતા હોય છે. તો આપણે ખેડૂત મિત્રો આગળ હવે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરતો, પણ આપણે જુલાઈ મહિનામાં જો વાવેતર કરવું છે તો આપણે તમને માહિતી આપું છું કે કઈ તારીખોમાં વાવેતર કરવું જોઈએ. તો સૌથી પહેલાં 1 તારીખ છે, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. ખેડૂત મિત્રો, હું નક્ષત્રને નામ પણ બોલીશ, કેટલા વાગે શરૂ થાય અને કેટલા વાગે પૂરું થાય. ઘણી વખત જો આખા દિવસની વાત કરું તો આપણે જોવાનું કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીની વાત હશે, કારણ કે સૂર્યોદય થયા પછી આપણે કૃષિ કાર્યોની શરૂઆત કરવી જોઈએ, અને સૂર્યાસ્ત થઈ જાય પછી આપણે જો બીજ વાવણીને એ બધા કાર્યો કરવાના હોય તો એ આપણે સમાપન કરી દેવું જોઈએ. તો 1 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે. સવારે 6:52
6 કલાક અને 52 મિનિટથી આખો દિવસ સુધી તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી ઉત્તરાષાઢા નક્ષત્ર 2 તારીખે પણ કન્ટિન્યુ છે, પણ 2 તારીખે સવારના 9:28 સુધી જ તમે વાવેતર કરી શકશો. ફરી એકવાર 2 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, સવારે સૂર્યોદયથી લઈને સવારના 9:28 સુધી તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 6 તારીખે ઉત્તરાભાદ્ર નક્ષત્ર છે, બરાબર છે. સાંજે 4 વાગે, ફરી એકવાર રિપીટ કરું, સાંજે 4 વાગે અને 8 મિનિટથી શરૂઆત કરવાની છે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તમે વાવેતર કરી શકશો. એટલે તમારી પાસે 2 સવા 2 કલાકનો સાંજનો સમયગાળો છે, બરાબર છે. ત્યાર પછી 8 તારીખે રેવતી નક્ષત્ર છે. રેવતી નક્ષત્રમાં સવારથી લઈ અને સાંજે 4 વાગે ને 1 મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 12 તારીખે રોહિણી નક્ષત્ર છે. રોહિણી નક્ષત્રમાં સવારના 8:30 પછી આખો દિવસ તમે વાવેતર કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી 17 તારીખે મઘા નક્ષત્ર છે. મઘા નક્ષત્રમાં સવારે સૂર્યોદયથી લઈ અને સાંજે 6 વાગે અને 35 મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 29 તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 20 તારીખે હસ્ત નક્ષત્ર છે. સવારના સૂર્યોદયથી લઈ અને સાંજે 7 વાગે અને 10 મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો. 24 તારીખે અનુરાધા નક્ષત્ર છે, આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 26 તારીખે જયેશ નક્ષત્ર છે, સવારે 7:35 પછી આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. અને 27 તારીખે મૂળ નક્ષત્ર છે, કે જેમાં સવારે સૂર્યોદયથી લઈ, બરાબર છે, અને સવારે 10:29 મિનિટ સુધી જ વાવેતર કરી શકો છો. 27 તારીખે સૂર્ય ઉગે ત્યાંથી 10:29 મિનિટ સુધી આપણે વાવેતર કરવાનું છે. ખેડૂત મિત્રો, આ તારીખો આપી છે, બરાબર. તારીખોનો સમય પણ એક્ઝેક્ટ ચોક્કસ આપણી તિથિ અને નક્ષત્ર પ્રમાણે કાઢેલો છે. એટલે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે તિથિઓમાં ભૂલ કરતા હોઈએ છીએ, બરાબર છે. એ પણ ભૂલ ના થાય એટલા માટે ચોક્કસ એક્ઝેક્ટ કલાક અને મિનિટ સાથે તમને માહિતી આપીએ છીએ. આમાંથી જેટલું પણ સચોટ તમારાથી થઈ શકે એટલો કોશિશ કરજો. ખેડૂત મિત્રો, આપણે દર વખતે માહિતી આપીએ છીએ, આ પ્રયોગ આપણા ઋષિ મુનિઓના છે, સમયકાળે વિલુપ્ત થયા છે. આપણે ફરીવાર આ વિચારોને જીવંત કરી રહ્યા છીએ. આ વિચારો તમે માની જ લેશો એવું હું પણ માનતો નથી, પણ તમે જ્યાં સુધી તમારો પ્રયોગ કરીશો, પ્રયોગ કરીને તમને શું પરિણામ મળે છે એની માહિતી પણ અમારા સુધી મોકલતા રહેજો. હવે ખેડૂત મિત્રો, બીજા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો પણ હતા, તો આજે હું લાઈવ સેશનમાં એ બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો પણ લઈશ. જાડેજા ભૂપેન્દ્રસિંહજીભાઈનો પ્રશ્ન છે કે આ તારીખમાં વાવેતર કર્યા પછી જો બાકી રહી જાય તો બીજી તારીખમાં ચાલે અથવા સારા નક્ષત્ર થાય પછી બીજું બિયારણ વવાય. ખેડૂત મિત્રો, આ તારીખોમાં આપણે બીજને જમીનમાં વાવવાનો સીધો સંપર્ક સૂર્ય ચંદ્રની સાથે છે. એટલા માટે જ્યારે બીજ તમે વાવો છો એ સમયગાળા દરમિયાન રોજ નક્ષત્ર, ચંદ્રના નક્ષત્ર રોજ બદલાતા હોય છે. આપણે વરસાદ માટેના નક્ષત્રો જોતા હોય છે, તો વરસાદના જે સૂર્યના નક્ષત્રો છે એથી 12 થી અને 13 દિવસની આજુબાજુ, ઘણા નક્ષત્રો 14 દિવસ. એટલે આપણે જોઈએ છીએ, ઘણી વખત કહેતા છે કે ભાઈ આ નક્ષત્રમાં આદ્રા નક્ષત્ર બેસે, 22 જૂન પછી આદ્રા નક્ષત્ર બેસે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ ગણના આપણે આખા વર્ષમાં ખ્યાલ છે, અને આ ગણનાના આધારે 14 દિવસના નક્ષત્રો, 12 દિવસના નક્ષત્રો બદલાય એ પ્રમાણે વરસાદની પેટર્ન પણ બદલાતી હોય છે. એ આપણા ભૌગોલિક પ્રાચીન આપણું ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. ઘણીવાર ખેડૂત મિત્રો આજે બીજ વાવેતર કરતા હોય, એ ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ આજે બીજનું વાવેતર કરીએ તો પાણી આજે આપવું જરૂરી છે? ખેડૂત મિત્રો, પાણી જરૂરી નથી. તમારી સગવડતા હોય તો બીજા દિવસે, ત્રીજા દિવસે અથવા તમારી જમીન અનુકૂળને ધ્યાનમાં રાખી અને તમે પાણી આપી શકો છો. બીજ જમીનમાં વાવો એ ખૂબ જ જરૂરી છે. ખેડૂત મિત્રો, બીજું, જે ખેડૂત મિત્રો કેમિકલનો પટ લગાવતા નથી અથવા મારતા નથી, એવા ખેડૂત મિત્રો ખાસ તમે બીજ સંસ્કાર છે આપી શકો, મંત્રો દ્વારા આપી શકો, અગ્નિહોત્રની રાખ દ્વારા પણ આપી શકો, અને તમે જો બીજામૃત બનાવતા હોય તો બીજામૃત દ્વારા પણ આપી શકો. અને એ સિવાય અન્ય કોઈ વિકલ્પોની માહિતી તમારે જોઈએ તો મારા જે નંબર મેં શરૂઆતમાં તમને કીધું છે અથવા નીચે નંબર દેખાય છે એ નંબર પર પણ માહિતી કરીને તમે લઈ શકો છો. ભાઈ છે અનિલભાઈનો, અનિલ પટેલ કરીને છે, એમને કીધું કે સાહેબ ખૂબ સરસ માહિતી આપો છો. ત્યાર પછી સંદીપ મુંજપરાભાઈ છે, એમનો પ્રશ્ન હતો કે વાવેતર થઈ ગયા પછી 2 દિવસે પાણી આપી શકીએ? બિલકુલ, તમે વાવેતર કરો એ જ દિવસે જરૂરી નથી કે પાણી આપવું જોઈએ. ત્યાર પછી જયેશ કટારિયા છે, 10 તારીખે સવારથી આખો દિવસ વાવેતર કરી શકાય અને રાત્રે વાવેતર કરાય કે નહીં? ખેડૂત મિત્રો, હંમેશા ધ્યાન રાખવું કે આપણે વાવેતરની વાત જ્યારે કરીએ છીએ ત્યારે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી તિથિઓ ચાલતી હોય છે. નક્ષત્રો પણ એ પ્રમાણેની ગણના પ્રમાણે તિથિ અને અલગ અલગ પ્રમાણે તિથિઓ ચાલતી હોય છે. ઘણી વખત તિથિ
બપોરે ચાલુ થાય તો બીજા દિવસે બપોરે પૂરી થતી હોય છે. સાથે સાથે નક્ષત્રો પણ બદલાતા હોય છે. એટલે રાત્રે વાવેતર કરવું યોગ્ય નથી. એટલે કોઈ પણ ખેડૂતો સૂર્યાસ્ત સુધીનો સમયગાળો જે હોય એ પ્રમાણે આપણે વાવેતર કરવું જોઈએ. બીજું છે મહંત કુમાર પટેલ કુબાદરોલથી સરસ માહિતી આપો છો, બરાબર છે. બીજું ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોના પ્રશ્નો છે જૂન અને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના માટે પણ આવી જ માહિતી આપજો. ખેડૂત મિત્રો, અમે જરૂરિયાત કરતાં વધારે વહેલો વિડીયો એટલા માટે નથી મૂકતા કે જુલાઈ મહિનો શરૂ થવાનો છે. આજે 24 તારીખ છે. તમને એટલીસ્ટ અઠવાડિયા પહેલા અમે માહિતી આપી દેતા હોય છે. ઘણી વખત ખેડૂતો કન્ફ્યુઝ થતા હોય છે કે જુલાઈનો વિડીયો વધારે વહેલા મૂકી દેવાથી ઘણા ખેડૂત મિત્રો જુલાઈની તારીખો, જૂન મહિનાની તારીખો સમજી અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી ન થાય એટલા માટે જુલાઈ ચાલુ થવાનો હોય ને અઠવાડિયા પહેલા અમે વિડીયો આપતા હોય છે. એટલે એનાથી વધારે વહેલો વિડીયો મૂકવાથી ઘણા બધા ખેડૂત મિત્રો જુલાઈ અને જૂનમાં કન્ફ્યુઝ થતા હોય છે. એટલા માટે આપણે એનો વિડીયો આપીએ છીએ. તેમ છતાં કોઈ ખેડૂત મિત્રોને વધારે પડતું વહેલો માહિતી જોઈતી હોય તો તમે ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રોના પ્રશ્નો છે કે ભાઈ મહેસાણામાં કલ્પેશ પટેલ ભાઈનો પ્રશ્ન છે કે મહેસાણામાં 24 નંબરની મગફળી અત્યારે વાવેતર કરી દેવાય, માહિતી. ખેડૂત મિત્રો, આપણે મગફળીને જે વાવેતરની વાત કરતા હોય છે 24 નંબર હોય, 20 નંબર હોય કે 32 નંબર હોય, જે તે જમીનમાં આપણે ધ્યાનમાં રાખવાનું કે આગળનો પાક આપણો કયો પાક કરવાનો છે. ઉત્તર ગુજરાતમાં મોટાભાગે બટાકાનું ખેડૂત મિત્રો મગફળી કાઢીને બટાકાનું વાવેતર કરતા હોય છે અને બટાકાના વાવેતરની અંદર એ લોકો 90 થી 100 દિવસની વેરાયટી, બરાબર છે, 105 દિવસની વેરાયટી વધુ પ્રિફર કરતા હોય છે કારણ કે સમયસર બટાકા વાવી દેવાના હોય છે. જો તમારી પાસે પાણીની સગવડતા હોય અને જો તમે વરસાદ આધારિત આપણી ખેતી ના હોય તો ચોક્કસ તમે અત્યારે વાવેતર કરી શકો છો, બરાબર છે. એ રીતના ગુજરાતના મોટાભાગના જિલ્લાના ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે. અમારી ટીમ માહિતી આપવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો. સારી માહિતી લાગે તો તમે તમારું નામ અને ગામનું નામ, જિલ્લો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. સાથે સાથે વિડીયો સારો લાગે છે ખેડૂત મિત્રો, તમારા સુધી સીમિત ન રાખતા ઘણા બધા ખેડૂત મિત્રો તમારા વોટ્સએપમાં ગ્રુપ હોય તો માહિતી શેર કરજો. કારણ કે સુખ મેળવવા માટે સુખ વહેંચવું પડે છે, જ્ઞાન મેળવવા માટે જ્ઞાનને આપવું પડે છે. જેટલું જ્ઞાન તમે બીજા લોકો સુધી ફેલાવો છો ત્યારે સુધી ખેતીની અંદર ક્રાંતિ આપણે લાવવી છે તો સામૂહિક આપણે બધા લોકોએ સાથે પ્રયત્ન કરવો પડશે. વિડીયો લાગે છે, સારું લાગે છે, લાઈક બટન દબાવજો, સબસ્ક્રાઇબ ચેનલ કરજો અને તમારા ખેડૂતોના ગ્રુપમાં મોકલજો જેથી કરીને આપણે જેટલા પણ ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતીના અભિયાનની અંદર જોડાયેલા છે એમના સુધી માહિતી મળતી રહે. આશા રાખું છું ખેડૂત મિત્રો તમારો કોઈ પણ ખેતી વિષયક પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.